નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન માટેની ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમારે કયા પ્રકારના પ્રશ્નો આવશે, કેવા જોડકા પૂછાશે તથા ખાલી જગ્યા પણ કેવા આવશે, એ બધી જ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરીશું. તો મિત્રો ખાસ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો તમારે વિભાગ એમાં પહેલાં જુઓ, વર્ગ શિક્ષક તમારે MCQ લેશે. તો એમાંથી ખાસ મોસ્ટ આઈએમપી આ 5 MCQ છે જે તમારે તૈયાર કરીને જવાના. જેમાં પહેલું છે, જુઓ, બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, રાજા રામમોહન રાય. બીજું છે, કયો ઉદ્યોગ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ ગણાય છે? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, લોખંડ પોલાદ. ત્રીજો પ્રશ્ન, વિશ્વની કેટલા ટકા વસ્તી માત્ર 10 દેશોમાં વસે છે? તો એમાં જવાબ આવશે સી, 60%. ચોથું, ભારતની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો એમાં જવાબ આવશે સી, દિલ્હી. પછી પાંચમું છે, ચલો દિલ્હી સૂત્ર કોણે આપ્યું હતું? તો એમાં જવાબ આવશે ઓપ્શન બી, સુભાષચંદ્ર બોઝ. પછી તમારે ખાલી જગ્યા પૂરવાની હતી, જેમાં પહેલું છે, અમદાવાદને ભારતનું ખાલી જગ્યા કહેવામાં આવતું હતું. તો એમાં જવાબ આવશે મિત્રો માન્ચેસ્ટર. બીજું, વસ્તી ગીતતા એટલે દર ખાલી જગ્યા ચોરસ કિમી વિસ્તારમાં વસતા લોકોની સંખ્યા. તો એમાં જવાબ આવશે 1. ઓકે. પછી ત્રીજું છે, શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના ખાલી જગ્યા કરી હતી? તો એમાં જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોર. ચોથું, ન્યાયતંત્રમાં સૌથી નીચેની અદાલત કઈ અદાલત છે? તો એમાં જવાબ આવશે મિત્રો તાલુકા અદાલત. પાંચમું છે, 1905માં બંગાળના ભાગલા કોણે કયા વાઇસરોએ કર્યા હતા? તો એમાં જવાબ આવશે મિત્રો લોર્ડ કર્ઝન. પછી વિભાગ બીમાં જોડકા અને ખરા ખોટા. તો જોડકા જોઈ નાખો ખાસ. પહેલું છે, જુઓ, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ. તો એની અંદર સામે જવાબ આવશે મિત્રો ડી, જમશેદપુર. બીજું છે, આર્ય સમાજ. તો એમાં જવાબ આવશે એ, દયાનંદ સરસ્વતી. ત્રીજું છે, સિલિકોન વેલી. તો એમાં જવાબ આવશે બી, કેલિફોર્નિયા. અને ચોથું છે, પ્રથમ સુતરાઉ કાપડ મિલ. તો એમાં જવાબ આવશે મિત્રો સી, મુંબઈ. અને પાંચમું છે, આઝાદ હિન્દ ફૌજ. તો એમાં જવાબ આવશે ઈ, સુભાષચંદ્ર બોઝ. ઓકે. પછી ખરા ખોટા છે, જેમાં જુઓ, પહેલો આપે છે કે મકાન કે જમીનના વિવાદો ફોજદારી દાવા કહેવાય છે. તો આ ખોટું આવશે, કારણ કે તે દીવાની દાવા કહેવાય. બીજું, ભારતમાં વસ્તીનું વિતરણ સમાન છે. તો આ પણ ખોટું થશે, કારણ કે અસમાન છે. ત્રીજું, ગાંધીજીએ કરો યા મરોનું સૂત્ર હિંદ છોડો ચળવળમાં આપ્યું હતું. તો આ જવાબ ખરું આવશે. ચોથું છે, માહિતી ટેકનોલોજી ઉદ્યોગ જ્ઞાન આધારિત ઉદ્યોગ છે. તો આ પણ ખરું થાય. અને પાંચમું, અંગ્રેજોના આગમન પહેલાં ભારતમાં મૌખિક શિક્ષણની પરંપરા હતી. તો આ પણ ખરું આવશે. ઓકે. હવે વિભાગ સીમાં ટૂંક જવાબી પ્રશ્નો તમારે કોઈ પણ 5 લખવાના. આ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લેજો, નીચે જવાબ પણ આપેલો છે. ખાસ તમારા માટે આઈએમપી કહેવાય એટલા માટે. જેમાં પહેલું છે, જુઓ મિત્રો, કે ઉદ્યોગ એટલે શું? તો એનો જવાબ થાય કોઈ પણ કાચા માલનું મૂલ્યવાન વસ્તુમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને ઉદ્યોગ કહે છે. બીજો પ્રશ્ન છે, વસ્તી ગીતતા એટલે શું? તો કે પૃથ્વી સપાટીના એકમ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સરેરાશ સંખ્યાને વસ્તી ગીતતા કહે છે. અને 3 થી 6 ટોટલ 6 પ્રશ્ન, તેમાંથી 5 લખવાના આવશે. એટલે તમારે આ 6 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. હવે આપણે આગળ જોઈશું વિભાગ ડી, જે વિસ્તૃત પ્રશ્નો આવશે. તમને 3 પ્રશ્ન આપેલા છે ને એમાંથી કોઈ પણ 2 લખવાના. જેમાં પહેલું છે, વસ્તી વિતરણને અસર કરતા પરિબળોની વિગત ચર્ચા કરો. તો એનો જવાબ લખજો મિત્રો. જો વસ્તી વિતરણને ભૌગોલિક પરિબળો કયા કયા? જેમ કે આબોહવા, જમીન, પાણીની પ્રાપ્યતા, ભૂપૃષ્ઠ અને સામાજિક આર્થિક પરિબળો. સામાજિક આર્થિક પરિબળો કયા આવશે? જેમ કે શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગો અને પરિવહન અસર કરે છે. ફળદ્રુપ મેદાનોમાં વસ્તી વધુ હોય છે, જ્યારે રણ કે પહાડી પ્રદેશોમાં ઓછી હોય છે. બીજો પ્રશ્ન છે, અદાલતોનું માળખું સમજાવો. તો ભારતમાં સળંગ ન્યાયતંત્ર છે. એમાં સૌથી ઉપર આવશે સર્વોચ્ચ અદાલત. તેની નીચે દરેક રાજ્યમાં શું આપેલું હોય? વડી અદાલત, હાઈકોર્ટ કહીએ જેને આપણે. અને તેની નીચે જિલ્લા અદાલત અને જે સૌથી નીચેના સ્તરે તાલુકા અદાલતો આવેલી છે. આ અદાલતો દીવાની અને ફોજદારી કેસોનો ન્યાય કરે છે. અને ત્રીજો પ્રશ્ન છે, આઝાદ હિન્દ ફૌજે ભારતની આઝાદીમાં આપેલું પ્રદાન જણાવો. તો સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ આઝાદ હિન્દ ફૌજે ભારતની પૂર્વ સરહદે એટલે કે કોહિમા અને ઇમ્ફાલ અંગ્રેજો સામે યુદ્ધ કર્યું હતું. જય હિન્દ અને ચલો દિલ્હીના સૂત્રોએ ભારતીયોમાં દેશભક્તિ જગાડી હતી. જોકે બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતાં ફૌજની પીછેહઠ થઈ હતી, પરંતુ તેણે બ્રિટિશ શાસનના પાયા હલાવી દીધા હતા. આ થઈ ગયો આઝાદી ફૌજનો ભારતની આઝાદીમાં
આપેલું યોગદાન. તો મિત્રો આ થઈ ગયું આપણે મોસ્ટ આઈએમપી પેપર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો. કસોટી આપો એ પહેલાં એકવાર આ પ્રશ્નો તૈયાર કરીને લેજો. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.